ચૈત્ર નવરાત્રિનો એક સચોટ ઉપાય કહું છું. બહુ જ એ અનુભવજન્ય છે ને બહુ સચોટ તેનું ફળ મળે છે. શિવલિંગ તમારા ઘરમાં હોય તો શિવલિંગ નહીંતર 5 મુખી રુદ્રાક્ષ એક થાળીમાં ચોખા પાથરી તેની ઉપર આ શિવલિંગ કે 5 મુખી રુદ્રાક્ષને સ્થાપિત કરવું. તેની ફરતા 2 મુખી, 3 મુખી, 4 મુખી, 5 મુખી, 6 મુખી અને 7 મુખી આ રુદ્રાક્ષને રાખવા. તેને ગંગાજળથી નવરાવી ચંદનનો ચાંદલો કરી 9 દિવસ રાખવાના છે અને શિવલિંગને પણ તે રીતે સ્થાપિત કરી 9 દિવસ જેટલા રુદ્રાક્ષ હશે તમારી પાસે તેની ઓમ નમઃ શિવાયની એક માળા કરવી. 9 દિવસ પછી તમે તે રુદ્રાક્ષ ધારો તો ધારણ કરી શકો છો અથવા તેને રાત્રે પાણીમાં મૂકી સવારે તે પાણી પીવું. તમારા શરીરમાં રહેલી નેગેટિવ વસ્તુ તો જશે જ, તમારા જીવનમાં આવનાર નકારાત્મક વસ્તુઓ પણ દૂર થશે. અનેક સંકટો અને મુશ્કેલી જે હશે તેમાંથી તમે બહાર નીકળી જશો અને તમને ખૂબ સારું ફળ મળશે. તમે પોતે તમારા શરીરમાં એવી એનર્જી જોઈ શકશો, એવી ઉર્જા જોઈ શકશો કે જે તમારાથી અનેક અંતર દૂર આ તમે મુશ્કેલીને દૂર કરી શકશો કે જે તમારા જીવનમાં કાયમી ઉકેલ આપશે. કેમ કે 2 મુખી છે એ શિવ શક્તિનું સ્વરૂપ છે, 3 મુખી છે એ ગુરુ છે જે આધ્યાત્મિકતાનો માર્ગ છે, 4 મુખી છે ગણેશ છે, 5 મુખી છે સ્વયં શિવ છે, 6 મુખી છે મંગળ છે, 7 મુખી લક્ષ્મીજી છે. આ તમારા જીવનમાં આ જે આવશે એ જીવન કવચ રૂપે કહેવાય છે. આ સાધનાને જીવન કવચ કહેવાય છે. જે શિવ શક્તિ જીવન કવચ જેના જીવનમાં હોય તેના જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી જ નથી.